અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત થાય છે। તો ગાઈસ તમે કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો ગાઈસ આજે આવી છે અમારી મોટી બધી વાંપ। મને તો જોઈને બહુ જ બીક લાગી। તો ગાઈસ આ છે મોટી બધી વાંપ। તો ગાઈસ કેવડી મોટી છે। તો મમ્મી રજ કાઢે છે। આટલું બધું માલા છે નહીં, થોડોક જ નીકળ્યું છે હજી તો ગાઈસ અત્યારે સોનિયાની ચારે નીકળી ગઈ છે ને ઘરમાં બધું કામકાજ થઈ ગયું છે। બહાર હજી થોડું ઘણું પડ્યું છે। તો હવે અત્યારે રસોઈ કરીશ ને પછી બધું કામકાજ થશે ને સાનવી ગઈ છે અત્યારે સ્કૂલે। તો ગાઈસ અત્યારે સાંજ પડવા આવી છે ને કાંઈ સવારનું બ્લોગ શૂટ થયું નહોતું। બપોર પછી પાણી બાણીને આવ્યું અને સાનવીને પણ મજા નહોતી, આવીને તરત સૂઈ ગઈ ને અત્યારે ઉઠાડી છે અને તાવને ટાઢને। અહીંયા છે રીમસા આપણી। હેલો ગાઈસ કરો। તો ગાઈસ અત્યારે થાય છે રસોઈની તૈયારી ને રસોઈમાં કરવું છે આજે કુકરી મચ્છીનું શાક અને થોડીક છોકરીઓ માટે સાદી મચ્છી મોરી તરવી છે હળદર ને મીઠાવાળી। અને થોડીક લુખી ખાઈ લેશે ને તો મજા આવી જશે, કેમ કે સાનવીને કાંઈ ભાવતું નથી ને તો થોડીક મચ્છી કરી દઉં તો એ ખાઈ લઈએ। અમારા સાટું કરવું છે કુકરી મચ્છીનું શાક કરીશ, શાક રોટી ને ચોખા ને છોકરીઓને પહેલાં છે ને મચ્છી મોરી તરીને ખવડાવી દઈશ, તો પછી એને વિયારુમાં જો મચ્છીનું શાક ખાવું હશે તો એ ખાશે પાછી, નકર તો એ મચ્છીથી પેટ ભરી લેશે તો પાછું ખાશે નહીં કાંઈ। એટલે પહેલાં મોરી મચ્છી તરીને ખવડાવી દઈશ પહેલી। તેમ સાઈજકા ખાય છે અને તો ગાઈસ ત્યાં મોરી મચ્છી તરું છું ને આજે લોટવાળી કરેલી પડી છે, તરાઈ જાય ને તો છોકરીઓને ખવડાવી દઉં। રીમસા અહીંયા વાટ જોઈને બેઠી છે મચ્છીની। સાનવી તો ઊભી જ નથી થતી, સ્કૂલેથી આવીને ડાયરેક્ટ સૂઈ ગઈ હતી, પડવાય જ તો ગઈ નથી। આવી ત્યારે જ તાવ હતો એને, સ્કૂલેથી આવી ને ત્યારે જ। તો અત્યારે એને ખવડાવીશ બસ ને પછી રસોઈનું કરીશ। કુકરી મચ્છીનું શાક કરવું છે। એને શરદી ઉધરસકા હોય ને તો આ મચ્છી તરી દઉં ને મોરી તો એને ફેર પડી જાય છે શરદીમાં ને। અત્યારે તો જ કરવું છે બસ। તો ગાઈસ મચ્છી બધી પાકી ગઈ છે ને સાનવી આવી ગઈ છે ખાવા માટે, અને ખવડાવી લઉં બે બહેનોને પછી રસોઈ કરું। નેક્સ્ટ મોર્નિંગ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। જો અત્યારે સાનવી ગઈ છે સ્કૂલે ને મારે બધું કામકાજ હજી પડ્યું છે, ખાલી એક સોનિયાની ચારે નીકળી છે અને રીમસાએ પણ આંગણવાડી ગઈ નથી, આજે એની રજા હતી તે ઘરે છે ને। હવે બસ કામકાજ કરીશ ને રસોઈ કરીશ ને રીમસા ખાય છે અત્યારે। બાઈક રોખાઈતી દેખાડ તો રોખાઈતી માં આઈસ્ક્રીમ મજા ના હોય તો એવડો ખવાય। એ અત્યારે ખાય છે, બસ એને ભૂખ લાગી હતી। તો ગાઈસ હું સ્કૂલેથી આવી ગઈ છું ઘરે। પડવાની રજા છે એટલે પડવા જવાનું નથી, અને મમ્મીને આજ કામ વધારે છે એટલે મમ્મી કામ કરે છે। આજ બપોરે સ્કૂલે જમવામાં હતા દાળ ભાત અને ચણા। ફૂલ મજા આવી ખાવાની, મને ચણા બહુ જ ભાવે। તો ગાઈસ અત્યારે કામકાજ થઈ ગયું છે ને બધું, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને લાઈટ પણ વહી ગઈ છે। રસોઈમાં અત્યારે તો સાંજનો હજી વાર છે પણ મસાલાવાળી ખીચડીનો વિચાર છે, તીખી ખીચડીનું। તો અત્યારે જાઉં છું કપડાં સીવડાવવાના છે ને તો એ નાખવા, બે જોડી છે તો નાખી આવું ને તો પછી રમજાનમાં આપણે કામ આવે। જો બે જોડી છે, આ મમ્મીએ લઈ દીધા હતા આ ઉપલા, અને આ ભાઈએ જ ફેરે રમજાનના મારા ભાઈએ લઈ દીધા છે, તો એ અત્યારે સીવડાવવાના છે બસ।
બીજા તો પડ્યા જ છે લીધેલા. પહેલાં તો આપણે કપડાં દઈ આવી સીવવા માટે, ને એમ તો કીધું છે 8-10 દિવસ લાગશે સીવાતા, પણ એમ તો હમણાં જરૂર નથી. લગ્નને આવે છે ત્યારે જરૂર પડશે. લગ્ન છે, ઈદ છે, અને આજે થોડું ક્લિનિંગનું બધું કામ હતું. એમ તો બધું થઈ ગયું હતું મારે, હમણાં થામચારાને કર્યા ને કલર ને એમાં જ બધું થઈ ગયું હતું. એટલું બધું હતું નહીં, પણ થોડું ઘણું ક્લિનિંગનું રહી ગયું હતું. હજી એક ફ્રીજ સાફ કરવાનું બાકી રહી ગયું છે, તો એ હવે કાલ ઉપર રાખ્યું. આજ વધારે કામ હતા. પાછી સોનિયાની જારી બધું ભેગું હોય કામકાજને, એટલે એમ કે બધું એ ક્યારે ના થાય મારે, એટલે હવે કાલ ફ્રીજ કરશું. અને આજ જે થોડું ઘણું કિચનમાં બધું ખરાબ થયું હતું પાછું થામચારા પછી પાછું, તો એ પાછું આજ ક્લિનિંગ બધું કરી નાખ્યું છે. રમજાનના ચાંદને હજી વાર તો છે. ખુશી પણ છે રમજાનના ચાંદની, અને થોડુંક દુઃખ પણ થાય, કેમ કે રમજાનમાં છે ને મારા બેન વયા ગયા હતા, ઓફ થઈ ગયા હતા. રમજાન મહિનાના 20મા રોજે, 14મા રોજે એનો બાબો ઓફ થઈ ગયો, અને 20મા રોજે મારી બેન ઓફ થઈ ગઈ. એનું થોડુંક દુઃખ પણ થાય, પણ હવે શું, અલ્લાહની મરજી, બીજું શું, હવે આપણાથી તો કાંઈ થાય નહીં. તો રમજાનનો ચાંદ આવે તો આપણે દુઃખ પણ થાય મને, અને રોવું એ ખરી, ફૂલ રોવું, અને એમ થાય કે ખુશીનો ને ઇબાદતનો મહિનો છે આપણો, એટલે બધું ભેગું છે. તો ગાઈસ અત્યારે થાય છે બસ રસોઈ, ને રસોઈમાં તો આપણે તીખી ખીચડી મસાલાવાળી કરવાની છે આજે. સાદું ને સિમ્પલ જ, કેમ કે બીજું કંઈ ખાતી નથી, તો કાયમ બકાલાની ઉપાધિ કે શું કરવું કે શું નહીં. ભાઈ રાંધેલું એ પછી ખાઈ નહીં, તો કરવું શું કાયમ ને કાયમ. એટલે સાનવીન રીમસાની રસોઈમાં ખાવા પીવામાં બહુ જ ઉપાધિ છે. ત્યારે તો ખીચડી કરું છું. કપડાં સીવવા તો નાખી આવી છું, ને 10 દિવસનું કીધું છે કે 10 દિવસ પછી લઈ જાજો. તો ગાઈસ હવે તો બસ જમવાને થોડીક વાર છે, તો હવે થોડીક વારમાં જમવા બેઠી જશું. તો ગાઈસ ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી નાખશું. તો મળીએ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગન બધાને અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ રાખજો.